અમદાવાદમાં ગેરકાયદે ધમધમતી ફેક્ટરીમાં દરોડા કરવામાં આવ્યા। રામોલના સિમરન ગોડાઉન પર ફાયર વિભાગના દરોડા જોવા મળ્યા। ગોડાઉનમાંથી દારૂગોળાનો નાશ કરવામાં આવ્યો છે, જેમાં ફટાકડા બનાવવાની ગેરકાયદે પ્રવૃત્તિઓનો પર્દાફાશ થયો છે। રાત્રિ દરમિયાન ફાયર વિભાગની મોટી કાર્યવાહી જોવા મળી હતી। અમદાવાદમાં રામોલ વિસ્તારમાં જે ફટાકડાની ફેક્ટરી પર જે આગનો બનાવ બન્યો તેમાં 9 જેટલા લોકોના મૃત્યુ થયા છે। ત્યારે લઈને હવે તંત્ર જે સતર્ક બન્યું છે અને જે રામોલ હાથીજણ રોડ એટલે કે વાંચ ગામમાં કેટલીક એવી જગ્યા હતી કે જ્યાં હજી પણ જે ફટાકડા જે બનાવવાની કામગીરી જે છે ગેરકાયદેસર રીતે કરવામાં આવી રહી હતી, તેને લઈને ફાયર વિભાગ દ્વારા ગઈકાલે રાત્રે આ જે રામોલ હાથીજણ વિસ્તારમાં જે વાંચ ગામ આવેલું છે ત્યાં આ ખુલ્લા ખેતરમાં જે ફટાકડા બનાવવામાં આવતા હતા તેને લઈને આ જે આખું જે એક્સપ્લોઝિવ જે છે તેને હાલ ફાયર વિભાગ દ્વારા પાણીનો મારો મારીને જેને નાશ કરવામાં આવ્યું છે। જે પ્રમાણે વાત કરવામાં આવે તો આટલી મોટી દુર્ઘટના ઘટ્યા બાદ હવે તંત્ર જે છે જાગતું થયું છે। હાલ ફરી એકવાર હું આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ દ્રશ્યોમાં જે પ્રમાણે ખુલ્લા ખેતરોમાં આવી રીતનાનું જે આ ફટાકડા બનાવવાની જે કામગીરી જે છે કરવામાં આવતી હતી અને જે સિમરન કરીને જે આ જગ્યા છે અને આ જગ્યા ઉપર ખાસ તો ફટાકડા બનાવવામાં આવી રહ્યા હતા, ત્યારે જ હવે ફાયર વિભાગ દ્વારા એવી 2 જેટલી જગ્યા ઉપર જે છે ફાયર વિભાગ દ્વારા જે છે કાર્યવાહી કરવામાં આવી છે। કેમેરામેન તુષાર પરમાર સાથે મોનિકા રાજપૂત, TV13 ગુજરાતી, અમદાવાદ।